આ બધા તમને પ્રોગ્રામ્સ આપેલા છે. ડેલીમાં શું કરવાનું તમને કે પહેલાં તો પાવર ઓન કરવાનું અને સ્ટાર્ટ દબાવી દેવાનું. શું કરવાનું ડેલીમાં પાવર ઓન અને સ્ટાર્ટ. એમાં તમારા 4 ફંક્શનો ચાલશે. શોક થશે, વોશ થશે, રિન થશે અને ડ્રાય થશે. પાણી તમારું ઓટોમેટિક લે પણ લે, પાણી ઓટોમેટિક છૂટ પણ દે, સુકાઈ પણ જાય, પૂરા પણ થઈ જશે એમાં. બરાબર. ડેલી યુઝિંગ માટે શું કરવાનું પાવર ઓન અને સ્ટાર્ટ આ 2 બટનનો યુઝ ડેલી માટે કરવાની. બીજું કંઈ નથી કરવાનું એમાં. ડેલીમાં શું છે કે તમને પાવર ઓન કરીને સ્ટાર્ટ કરવાનું. હેવી આવે છે. હેવીમાં તમારો જીન્સ મટીરિયલ આવશે. ડેલી કેરમાં તમારા હલકા ફુલકા કપડાં આવે. વ્હાઇટમાં ઓનલી વ્હાઇટ કપડાં આવશે. બરાબર. સ્ટેન્ડ વોશ આપેલા છે. ડાઘવાળા કપડાં માટે હશે. એન્ટીબેક્ટેરિયા બેબી કેર કપડાં, હોસ્પિટલના કપડાં હોય, કોઈ નાના બાળકોના કપડાં હોય એના માટે. બેક્ટેરિયાવાળા જે પણ કપડાં હોય તમે એમાં વોશ કરી શકતા છો તમે. વુલન છે. વુલનમાં તમારા ઠંડીના કપડાં હોય છે. જેકેટ વગેરે. બેડશીટમાં તકિયાના કવર, બ્લેન્કેટ, રજાઈ વગેરે યુઝ કરી શકતા છો તમે. ઇકો વોશ પાર્ટીવેર કપડાં માટે હોય છે. જે ડાયમંડ ટીકીવાળા વરપડા તમારા જે પણ કપડાં હોય એના માટે. રેન્જ અને ડ્રાય. રેન થશે અને ડ્રાય થશે. આ ડ્રાય ઓનલી સૂકવા માટે છે, કોરા કરવા માટે છે. આ વોશ ઓનલી ખાલી વોશ માટે, એમાં ખાલી વોશ થશે. એક્સપ્રેસ વોશ છે, ઝડપથી કપડાં વોશ કરવા હોય તો એને યુઝ કરી લેવાનું. પાવર ડ્રાય છે. પાવર ડ્રાયમાં જેન્ટલ આવે, નોર્મલ આવે, એક્સ્ટ્રા આવે, પાવર ડ્રાય આવે છે. બરાબર. આ બધા તમે એક્સ્ટ્રામાં તમને ડ્રાય કરવું હોય તો એને સિલેક્ટ કરી શકતા છો એવી રીતે. વોટર લેવલ છે, પાણીનું લેવલ તમે વધારે કરવું હોય તો કરી શકતા છો. અમારા ટાઈમે ઓછો ને વધારે લેશે ને, તમે વધાવશો તો વધારે લેશે. આ પાવર ટ્રાય છે. એક્સ્ટ્રામાં ટ્રાય કરવું હોય તો એમાં ટ્રાય થઈને જ નીકળશે. પણ એક્સ્ટ્રામાં ટ્રાય કરવું હોય તો કરી શકતા છો તમે. વોટર લેવલ, પાણીના લેવલ કમ વધારે કરવું હોય તો કરી શકતા છો. જો બધા હમણાં કમ્પ્લેન પણ એટલી આવે છે એ વસ્તુની કે મશીન ટાઈમિંગ બહુ વધારે લે છે. હવે તમે પાવર ઓન કરીને સ્ટાર્ટ કરશો તો 1 કલાક 50 મિનિટ યા 1 કલાક 30 મિનિટ લેશે. બરાબર. 1 કલાકની પ્રોસેસ ચાલશે. હવે એનાથી તમને થોડુંક ઓછું ટાઈમ જોઈએ તો એક્સપ્રેસ વોશ સિલેક્ટ કરી લો. બરાબર. હવે એનાથી પણ તમને ઓછો ટાઈમ જોઈએ તો શું છે એક્સપ્રેસ વોશ સિલેક્ટ કરો. વોટર લેવલ 3 સિલેક્ટ કરી લો યા 4 સિલેક્ટ કરી લો તો કમ ટાઈમિંગ થઈ જશે એમાં. બરાબર. કમ ટાઈમિંગ આવશે. લેવલ મતલબ કે 3-4 તો માની લો કે તમારા એક બતાવી દઉં. માની લો કે તમારા એક જોડી કપડાં હોય. બરાબર. તો એક લઈ લેવાનું. 2 જોડી કપડાં તો 2 લઈ લેવાનું. 3 જોડી કપડાં તો 3 લઈ લેવાનું. 4 જોડી કપડાં તો 4 લઈ. એવી રીતે તમે સિલેક્ટ કરી શકતા છો. બરાબર. આ તો લેવલ બતાવે છે તમને. 1 લીટર 2 લીટર લેવલ બતાવે છે તમને. હાર્ડ વોટર છે, ખારું પાણી રોકવા. બોરિંગનું પાણી આવે ને તમારું એને યુઝ કરી લેવાનું. બોરિંગ માટે છે. હોટ વોશ ગરમ પાણી માટે છે. એને યુઝ કરવાનું ડેલી. આ હોટ વોશ છે ગરમ પાણી માટે. ગરમ પાણીમાં વોશ કરવું હોય તો એને સિલેક્ટ કરી લેવાનું 2 વાર. મતલબ મારે ડેલી વોશ કરવું હોય તો મતલબ પાવર ને સ્ટાર્ટ કરીને પછી આ દબાવી દેવાનું. સ્ટાર્ટ લાસ્ટમાં દબાવવાનું. કે કોઈ પણ ફંક્શન સિલેક્ટ કરીને સ્ટાર્ટ લાસ્ટમાં દબાવવાનું. પાવર ઓન કર્યા પછી હોટ વોશ છે ગરમ પાણી માટે. ગરમ પાણીમાં વોશ કરતો એને 2 વાર દબાવવાનું. ગરમ પાણી યુઝ કરવું હોય તો પાવર ઓન કરવાનું, હોટ વોશ સિલેક્ટ કરવાનું ને હાર્ડ વોટર સિલેક્ટ કરી લેવાનું ને સ્ટાર્ટ દબાવવાનું. ને ગરમ પાણીમાં ના દો તો પાવર ઓન કરવાનું, હાર્ડ વોટર સિલેક્ટ કરવાનું અને સ્ટાર્ટ દબાવવાનું. બરાબર.